સુરત શહેરમાં બોલિવૂડના પ્રખ્યાત સંગીતકાર ઇસ્માઇલ દરબારના ઘરમાં ચોરી. મુંબઈથી દીકરી જમાઈ લાવ્યા હતા રોકડા અને દાગીના. બોલિવૂડના સંગીતકાર ઇસ્માઇલ દરબાર હાલ મુંબઈમાં રહે છે, ત્યારે તેમની દીકરી અને જમાઈ 3 દિવસ રોકડા ₹35 લાખ ભરેલી બેગ લઈને સુરતમાં ઘરે આવ્યા. દરમિયાન પરત મુંબઈ જવાનું હોવાથી બેગમાંથી રકમ ગાયબ હોવાનું જાણવા મળ્યું, જેથી પોલીસને જાણ કરતા સમગ્ર પોલીસ આવી પહોંચી. અઠવા અને ડીસીબી પોલીસે તપાસ હાથ ધરી. પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરના બોલિવૂડના સંગીતકાર ઇસ્માઇલ દરબારનું મૂળ વતન સુરત છે અને સંગ્રામપુરા તલાવડી ખાતે છે, જ્યાં તેમનું નિવાસસ્થાન છે. તારીખ 7 ફેબ્રુઆરીના રોજ ઇસ્માઇલ દરબારની દીકરી અને જમાઈ સુરત આવ્યા હતા. જૂની કાર લઈ વેચનો ધંધો કરતા જમાઈ મુંબઈથી 35 લાખની રકમ ભરેલા બેગ સાથે પહોંચ્યા, તો બીજી તરફ આજે મુંબઈ જવા રવાના થતા હતા. એ સમયે રોકડ ભરેલી બેગમાં તપાસ કરતા રોકડા રૂપિયા મળી આવ્યા નહીં. લાખો રૂપિયાની ચોરીના બનાવ અંગે પોલીસે ગંભીરતા દાખવીને તપાસ હાથ ધરી. ઇસ્માઇલ દરબારની દીકરી અને જમાઈને બોલાવ્યા. સીસીટીવીના આધારે પર તપાસ હાથ ધરી, જેમાં સમગ્ર બનાવ અંગે શંકાસ્પદ જણાયું. ઇસ્માઇલ દરબારના પરિવારજનોએ ફરિયાદ કરવાનું હાલ ટાળ્યું છે. અમારી રીતે આંતરિક તપાસ કરી રહ્યા છે. યોગ્ય લાગશે તો ફરિયાદ કરીશું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.